તું દીન છે, મજબૂર છે, તું એકલો છે, નિરાધાર છે, તું અભણ છે, બેરોજગાર છે, ગંદકીનો વસવાટ છે, તું કાંપતો અંધકાર છે, તું ભૂખનો શિકાર છે, 60 વર્ષોથી દોડતા આ શહેરમાં કામના સવારમાં વળી રહેલો ઇન્સાન છે, વળી રહેલો ઇન્સાન છે, વળી રહેલો ઇન્સાન છે. સપનું હતું, બહુ ખરાબ સપનું હતું, પણ સપનું હતું. સવારનું સપનું સાચું હોય છે એમ કહેવાય. સાચું જ હતું એક સમયે. હું મારા જ શહેરમાં મારા અધિકારોથી અજાણ 60 વર્ષો સુધી આ એક જ નિબંધ જોયો છે મેં આ શહેરમાં. કારણ કોણ નાખ્યા કૌંસમાં હાથ? આ ગંદા ગરીબ ગીચ કૌંસમાં કઈ સરકાર કરે બદલાવની વાત? હાશ, પણ હવે આ સપનું પૂરું થયું. બીજી બાજુ અમારી જાણ બહાર આકાર લઈ રહ્યું હતું એક પરિવર્તનનું સપનું. કારણ કે સપનું જોનાર માત્ર કોઈ મંત્રી, નેતા કે સરકાર નહોતી. એ હતો મારી જેવો જ એક સામાન્ય માણસ. એણે આ શહેરને ખૂબ નજીકથી જોયું છે. એ ઓળખે છે અમને બધાને. નોંધારાનો આધાર કોણ? ગરીબોનું વેલી કોણ? ભાઈઓ બહેનો, ગાંધીનગરમાં એવી સરકાર છે કે નોંધારાનો આધાર છે, ગરીબોની વેલી છે, આપના સુખ દુઃખના સાથી છે. ક્યાં સુધી આ ગરીબીનું કલંક લઈને જીવવું છે? આ ગરીબીમાંથી બહાર આવવા માટે સામાન્ય માનવી નિર્ધાર કેમ ન કરે? અહીંથી મારો ગરીબ માનવી એના હકનું લઈને જાય, અને એના માટે આ યોજના છે. ભાઈ, અમારા માટે તો આજ આઝાદીનો દિવસ છે જ્યારે આ મેળો અમને મળ્યો. ગરીબ કલ્યાણ મેળો, ગરીબી સામે સીધો જંગ. 4 મહિનાના ટૂંકા ગાળામાં 350 ગરીબ કલ્યાણ મેળા, 45 લાખ જેટલા લાભાર્થીઓને સીધી મદદ, અને મદદ પણ ઓછી નહીં, 45 અબજ રૂપિયા. ગુજરાતમાં વસતા 50 લાખથી વધુ ગરીબો, જેમાંથી 40% વસે છે શહેરોમાં, અને એમાંથી પણ 16% રહે છે ઝૂંપડપટ્ટીઓમાં. એટલે જ માત્ર શહેરોના ગરીબો માટે 13,000 કરોડની જંગી રકમની ફાળવણી કરીને આ વખતે ગુજરાતની હથેળીમાંથી ગરીબી રેખાને ભૂંસવાની સફળ શરૂઆત થઈ ચૂકી છે. આ બધા મારા વહીવટી તંત્રના સાથીઓએ ગયા 4 મહિના દિવસ રાત મહેનત કરી છે. ગામો ગામ ગયા છે, ઘરે ઘરે ગયા છે, લાભાર્થીને સામેથી શોધ્યો છે, એને કઈ ઉઠાડે કે ભાઈ જો તને આ મળવા પાત્ર છે, ચાલ મારી જોડે. અને એવી રીતે લાભાર્થીઓને શોધી કાઢ્યા છે, અને આજે સરકાર એમને સામેથી આપી રહી છે. અને મારી તમને બધાને વિનંતી છે, બીજું માનું કશું માનો તો નાનો, ના માનવું ના માનતા, એક વાત માનજો, કોઈ દલાલને કાણી પાઈ નહીં આપતા. કોઈ દી હું આટલું તમને વિનંતી કરું, એક કાણી પાઈ ના આપો. આ સરકાર તમારી છે, આ પૈસા તમારા છે, આનો અપર હક તમારો છે, આ સગડું તમારું છે, અને તમારે જ વાપરવાનું છે. એના નિર્ધાર માટે ગાંધીનગરમાં ચોકીદાર બનીને અમે બેઠા છીએ. શહેરના યુવાનો અને મહિલાઓ જ વિકાસની રફતાર પકડે તો શહેરનો વિકાસ જ બમણો થઈ જાય. ગરીબ કલ્યાણ મેળાએ આવા યુવાનોને શોધીને તાલીમ અને લોન પૂરી પાડી. યુવાનોને ઉમ્મીદ કાર્યક્રમ હેઠળ કોલ સેન્ટર, मॉल्स, बीपीओ, रिटेल बाजार અને હોટેલ મેનેજમેન્ટ જેવા વિકસતા ક્ષેત્રોની તાલીમ આપવામાં આવી. प्रॉब्लम्स मेरी ये थी कि मेरे पास कोई जॉब नहीं थी पर्टिकुलरली. गरीब कल्याण मेला के अंतर्गत जो उम्मीद के फाउंडेशन चलता है वहाँ से मैं जुड़ा. फाइनेंशियल मुझे यह हेल्प मिली कि जो कोर्सेज चलाए जाते हैं उन्हें मुझे जानकारी बताई गई थी. 5,000 उनकी फीस है, बट मुझसे 500 ओनली लिए गए, और 4,500 सरकार खुद पे करती है.
जो गुजरात की गवर्नमेंट है, मोदी सरकार है, बहुत ही अच्छा काम कर रही है। हर एक जगह काम उसका प्रोग्रेस ही है और आगे भी मैं चाहूँगा कि जो भी स्लम एरियाज़ है वहाँ पे और भी ज़्यादा ऐसे सेंटर्स खोले जाएं जिसकी वजह से उन्हें लाभ मिल पाए और आगे वो ये एजुकेशन ले पाए। यही मोदी सरकार से मेरी विनंती है। આ કાર્યક્રમ હેઠળ આવતા 5 વર્ષમાં 3 લાખ અને આ વર્ષમાં 1 લાખ નવી રોજગારી તકોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। કમ્પ્યુટર, કુટીર ઉદ્યોગ, અર્બન રિસોર્સ સેન્ટર્સ, એર હોસ્ટેસ, એરલાઇન સ્ટાફ, મોલ્સ ફ્રન્ટ સ્ટાફ, ઘરકામ માટે તાલીમબદ્ધ બહેનો, ટુરિસ્ટ ગાઈડ જેવા નવા ક્ષેત્રોમાં યુવાનો તેમજ બહેનોને તાલીમ આપવા માટે રૂપિયા 860 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। મારે પહેલાં હું 4000માં પગારદાર તરીકે કામ કરતો હતો, બરાબર। 4000 પગારની અંદર મારા ઘરનું ભરણ પોષણ થતું ન હતું। ગરીબ કલ્યાણ મેળા વિશે મને સમાજ સુરક્ષા ખાતામાંથી જાણકારી મળી। આટલા પછી મેં ત્યાં ફોર્મ ભર્યું। ઓલપાડની અંદર ગરીબ કલ્યાણ મેળો યોજાયેલો, ત્યાં મને માનનીય મુખ્યમંત્રી તરફથી ધંધો રોજગાર શરૂ કરવા માટે 50,000 રૂપિયાનો ચેક આપેલો હતો। એ ચેકમાંથી મેં 2 કોમ્પ્યુટર વસાવેલા, 1 પ્રિન્ટર વસાવેલ, મેં ડીટીપી યુનિટનો ધંધો શરૂઆત કરેલો। આ કામ ચાલુ કરવાથી હું સારામાં સારી રીતે કમાઈ શકું છું। મારા નીચે 2 કામદાર બી કામ કરતા છે, એ લોકોનો પગાર કાઢતા, મારા ઓફિસનો ખર્ચો કરતા, બધું જ મેન્ટેનન્સ કાઢતા હું દર મહિને 12 થી 13,000 રૂપિયા કમસે કમ કમાઈ લઉં છું। ગુજરાત સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવી જ રીતે ગરીબ મેળા કરતા રહે અને હવે અનેક લોકો જે છે ગરીબી રેખા નીચે જીવે છે અને આવો જ બધો તકનો લાભ આપે। અમારા દરેક મહોલ્લાના અંધારા દૂર કરતી સ્ટ્રીટ લાઇટ્સ, અમારા ઘરોના હાડપિંજરને બદલે ઊભા આ પાકા મકાનો, કાયમ ગલીમાં રડતા રહેતા આ કલબલિયા છોકરાઓના હાથમાં દફતર, પુસ્તકો ને રમવાના સાધનો, આ બધું તો કોઈ એક યોજના તો ન જ કરી શકે ને। એટલે જ તો આ મેળો આવ્યો છે। બધા જ વિભાગો ખભે ખભા મિલાવીને નિશ્ચિત સમયમાં એક જ દિશામાં ધાર્યું કામ કરવાની ટેવ પડવા માંડી છે અને એના કારણે ગરીબી સામે લડી શકાય છે એવો વિશ્વાસ પેદા થયો। આ કન્વર્જનનું કામ શોધવાનું કામ આ ગરીબ કલ્યાણ મેળામાં આપોઆપ થયું છે। શહેરો નહીં રહે હવે ગરીબીના ઘર, થશે ગરીબોના ઘરના ઘર। 2200 કરોડના ખર્ચે ઊભા થનાર 2,50,000 મકાનો, જેમાંથી 75,000 મકાનોનું કાર્ય પૂર્ણ। તમામ સુવિધાઓથી સજ્જ માત્ર મકાનો જ નહીં, સાથે રમતગમતના મેદાનો, શાળાઓ અને કમ્યુનિટી હોલ્સ પણ। EWS હેઠળ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ વિકાસ બોર્ડના ખુલ્લા પ્લોટ્સને જનભાગીદારી દ્વારા શહેરના ગરીબો માટે વિકસાવવાનું મહાઆયોજન। પહેલાં અમારા કાચા મકાન ને ઝૂંપડપટ્ટીમાં ગંદકી બહુ રહેતી હતી, વધતા ચોમાસામાં બહુ પાણીના ભરાવાથી મંદવાડ ને એવું બધું બહુ થતું હતું। ગરીબ કલ્યાણ મેળામાં અમને આવાસની ફાળવણી કરવામાં આવી છે। એકદમ ફ્લેટ સિસ્ટમ આવાસ આપેલા છે, એમાં સંડાસ, બાથરૂમ, લાઇટની, ગટરની બધી પૂરેપૂરી સગવડ આપવામાં આવેલી છે। ગુજરાત સરકારે ઉત્તમ કામ કર્યું છે। અમારા જેવા ગરીબોનું જે કલ્યાણ કર્યું છે આવાસ આપીને, એ ગરીબો તરફથી બધા વતી અમારા એમને ખૂબ ખૂબ આશીર્વાદ છે અને આવું કાર્ય કરતા રહે તેવું અમે ઈચ્છીએ છીએ। આવાસો બનાવવાની યોજના હોય, શૌચાલયો બનાવવાની યોજના હોય, ગરીબો ભણે શાળાઓને રિપેરિંગ કરવાનું કામ હોય, ગરીબો ભણે એવી શાળાના ઓરડા વધારવાનું કામ હોય, ગરીબો ભણે એવા શિક્ષકોની સંખ્યા વધારવાનું કામ હોય, ગરીબ બાળકોના આરોગ્ય પરીક્ષણનું કામ હોય, ગરીબ ગણાઈને એટલી યોજનાઓ ગરીબોના કલ્યાણ માટે સરકાર ચલાવી રહી છે। અને આજે ગરીબોને અહેસાસ થઈ રહ્યો છે કે ગરીબીના નામે વાતો નહીં, નક્કર કામ થયા પછી જ ગરીબીની ચર્ચા કરવાની તાકાત અમે ઊભી કરી બતાવી છે। સ્વચ્છતા અભિયાને ગુજરાતમાં જોર પકડ્યું। ઘરે ઘરેથી કચરો ઉઘરાવવાની વ્યવસ્થા થઈ, જે હેઠળ 1 લાખ બહેનોને રોજગારી પણ મળી। હવે ગુજરાતના ગરીબો એ આ સરકારની માત્ર જવાબદારી જ નહીં, પણ આખાએ ગુજરાતની જનમૂડી છે અને તેમનું સારું સ્વાસ્થ્ય એ જ ગુજરાતના વિકાસની સર્વોચ્ચ મંજિલ। એટલે જ તો ગલીએ ગલીએ ઉઠાવવામાં આવી 3 પગલાંની ઝુંબેશ। પ્રિવેન્ટિવ એટલે કે બીમારીને ઉગતી જ અટકાવવી, જેમાં સ્વાસ્થ્ય સુરક્ષા માટેના પગલાં લેવામાં આવે છે, જેમ કે ગંદકી મુક્ત આવાસ, ચોખ્ખું વાતાવરણ। પ્રોમોટિવ, જેમાં સ્વાસ્થ્ય વિકાસના પગલાં લેવામાં આવે છે। બહેનો બાળકો માટે પોષણયુક્ત ખોરાક અને વિટામિન આયર્નની ટેબ્લેટ વગેરે પૂરા પાડવામાં આવે છે।
અને ક્યોરેટિવ, જેમાં ઉપાયલક્ષી અને સારવારલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. 25,000થી વધુ વસ્તી ધરાવતા સ્લમ્સમાં પબ્લિક હેલ્થ નર્સની નિમણૂક પણ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં HIV, STI અને RTI જેવી જીવલેણ બીમારીઓ આ વિકસતા ગરીબોને ઝુકાવી ન જાય તે માટે ખાસ આરોગ્ય જોગવાઈઓ કરવામાં આવી છે. એમાં પછી આંતરરાષ્ટ્રીય સ્તરે એવોર્ડ વિજેતા એવી આપણી ચિરંજીવી યોજના હોય કે આખા દેશ માટે ઉદાહરણરૂપ આપણી આંગણવાડી હોય, આ દરેક દ્રષ્ટાંતો ગુજરાતના ગરીબી સામે લડવાના વિરાટ સ્વપ્નને હકીકતો સુધી ખેંચી જાય છે. આ સરકારે ચિરંજીવી યોજના કરી. આ ચિરંજીવી યોજના અંતર્ગત ડોક્ટરો સાથે કરાર કર્યા કે ગરીબ સુવાવડી બહેન એની સુવાવડ કરવી હશે તો એ બહેનના સુવાવડનો ખર્ચો ગાંધીનગરથી એનો ભાઈ મોકલવા તૈયાર છે, પરંતુ મારી એ બહેન મરવી ન જોઈએ અને ચિરંજીવી યોજના અંતર્ગત એના સુવાવડનો ખર્ચો આવે. કહેવાય છે ને કે દેશની પ્રગતિ જોવી હોય તો તે દેશમાં સ્ત્રીઓની સ્થિતિ જોઈ લેવી. એટલે જ તો આપણા ગરીબ કલ્યાણ મેળાએ ગરીબ મહિલા ઉત્કર્ષ પર વિશેષ ભાર મૂક્યો. સ્ત્રીઓના ઘરની પાણીની સમસ્યા હોય, દીકરાઓના અધૂરા ભણતરની સમસ્યા હોય કે દીકરીના લગ્ન ખર્ચની સમસ્યા હોય, આ બધી તકલીફોના સમાધાનો કરોડોના ખર્ચે આ મેળો લઈને આવ્યો. લગભગ 300 કરોડના ખર્ચે કન્યા કેળવણી અને પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. આટલું જ નહીં, સ્ત્રીઓને સામાજિક ન્યાય અને અધિકારીતા હેઠળ જેન્ડર રિસ્પોન્સિવ બજેટ અંતર્ગત 5 વર્ષમાં ₹1,250 કરોડ ખર્ચાશે, જેમાં વિવિધ વીમા સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. તપાસવા આવ્યા ત્યારે મને કીધું કે આની હૃદયની ખામી છે. એ રીતે સારાની સરકારની ફ્રી બસમાં ગયા ત્યારે એને કીધું કે નસ પોળી છે. ખબર પડી ત્યારે દિવસમાં થાકી જતી, હેલ પાણી ન ભરતી. ત્યારે અમે સરકારને તને આભાર માની છે કે મારી દીકરીને એન્જિયોગ્રાફી કરાવ્યો ઓપરેશન પછી, ત્યારે અમે એને 30% કોઈ જાતની તકલીફ નથી. અત્યારે ઘરનું કામ બધું કરી શકે ને અમે ખૂબ ખુશી છે. આજે વગર પૈસે લાખો રૂપિયાના ખર્ચે ન થાય એવા કામ સરકાર શ્રીના હસ્તે થાય છે અને કરાવી દઈએ છે, તો એનાથી ઉપર અમને બીજું શું જોઈએ. આ સતત દોડતા શહેરમાં ગરીબોને માત્ર શિક્ષણ જ સ્વમાન અર્પી શકે છે. એટલે જ તો હાથ ધર્યા છે કન્યા કેળવણી, પ્રૌઢ શિક્ષણ, સાક્ષરતા, પ્રતિભા શોધ, પ્રતિભા વિકાસ પર વિશેષ ભાર, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના પ્રયાસો, જેથી શહેરના ગરીબો શહેર સાથે ખભા મિલાવીને ચાલી શકે અને આગળ વધી શકે. हमारे यहाँ गरीब परिवार में बहनों द्वारा आर्थिक प्रवृत्तिનું અભિયાન ચલાવ્યું છે અને ગરીબીના ખપ્પરમાંથી બહાર આવ્યું છે. મારે આ સખી મંડળોના હાથમાં પૈસા મૂકવા છે અને 2014માં આ આંકડો મારે 5,000 કરોડે પહોંચાડવો છે. ગુજરાતની ગરીબ બહેનોના હાથમાં 5,000 કરોડ રૂપિયા રમતા હોય, મિત્રો કોઈ એવું કારણ નથી કે મારા ગુજરાતની અંદર હવે ગરીબી પગદંડો જમાવીને બેસી શકે. આ ગરીબીને ઉભે પૂછડીએ ભાગવું પડે અને આ તાકાત મારી માતાઓ બહેનોના હાથમાં. આ ગલીઓમાં એક વખતે રહેવું તો શું, ચાલવું કેમ એ પણ પ્રશ્ન હતો. પણ બદલાવની શરૂઆત થઈ સ્વચ્છતા અભિયાનથી, નિર્મળ ગુજરાતથી. આ ગલીઓમાં ઠેર ઠેર વ્યક્તિગત શૌચાલયો બનાવ્યા ને આખા ગુજરાતમાં આવા કંઈ 1,75,000 જેટલા શૌચાલયો બન્યાનું સાંભળ્યું ને 5,000 સ્નાનાગારો તો જુદા. આ ગરીબોના કલ્યાણને માટે મેં મારા જીવનનો એક મંત્ર બનાવ્યો છે. મારો મંત્ર બનાવ્યો છે કે પહેલા શૌચાલય પછી દેવાલય. અરે મંદિરો બનવા હતો તો પછી બનશે, પહેલા ગામડાના ઘરમાં ગરીબના ઘરમાં શૌચાલય બને અને ઘરમાં શૌચાલય બનશે તો ઘર પણ મંદિર જેવું બની જશે. અને તેથી પહેલા શૌચાલય ફિર દેવાલય. આ ક્રાંતિના લાખો કરોડો લાભાર્થીઓમાંના અમુક છે નટવરભાઈ, જેમને કાપડની ફેરી કરવા માટે સાયકલની સહાય, કૈલાસબેનને મળી ટ્રાયસિકલની સહાય, મંજુલાબેનને મળી ભરતકામ માટે સહાય, મોમીનભાઈને મળી ઇલેક્ટ્રિક કામ માટેની કીટ, સત્તારભાઈને મળી શૌચાલય બનાવવા માટે કેશ સહાય. આવી કેટલી સહાયથી સુધર્યા ગરીબોના જીવતર, અને તોય સહાયના આંકડા હજુ પણ અટકતા નથી. 350 ગરીબ કલ્યાણ મેળા, 45 લાખ લાભાર્થીઓને
₹4,500 કરોડની માતબર સહાય. અડધી ઉંમર જતી રહી ત્યાં સુધી આંખોમાં ગૂંગળામણો હતી, સવાલો હતા, ન્યાયને પામવાની આશા હતી. પણ હવે આ છાતીમાં લોહી બમણું દોડવા માંડે છે. જ્યારે આ જ આંખોમાં હું જોઉં છું હાશકારો, સંતોષ. ગરીબ કલ્યાણ મેળો જેમ ગામે ગામને ફળ્યો એમ શહેર શહેરને ફળે. ગરીબ કલ્યાણ મેળો, ગરીબી સામે સીધો જંગ.